રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે રાજપૂતોમાં રોષ છે। અમદાવાદની બેઠક બાદ રાજપૂત સમાજનું નિવેદન સામે આવ્યું છે। રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની તેમને માંગ કરી છે। અમારે ભાજપ સાથે કોઈ વાંધો નથી। ક્ષત્રિય સમાજ ભાજપનો નહીં રૂપાલાનો વિરોધ કરે છે તેવું સ્પષ્ટપણે તેમણે કહ્યું છે। રૂપાલાની ટિકિટ નહીં પરત ખેંચાય તો વિરોધ કરીશું। રાજપૂતો પોતાની છે તાકાત બતાવશે। રૂપાલા નહીં બદલાય તો રાજકોટ બેઠક રણસંગ્રામમાં ફેરવાઈ જશે। રૂપાલા વિરુદ્ધ હાઈકોર્ટમાં રીટ પિટિશન પણ દાખલ કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે। રૂપાલા વિરુદ્ધ ગામો ગામ વિરોધનો વંટોળ ફાટી નીકળશે તેવું પણ સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે। આ સાથે જ કહ્યું કે રૂપાલાએ ચૂંટણી આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે। ચૂંટણી પંચ સુઓ મોટો લઈને કાર્યવાહી કરે તેવી પણ તેમણે માંગ કરી છે। એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો। નિવેદ બાદ ક્ષત્રિય સમાજમાં એક રોષ ફાટી નીકળ્યો હતો અને જેના પગલે આજે અલગ અલગ 70 થી વધુ સંસ્થાઓની એક બેઠક છે તે અમદાવાદ ખાતે મળી હતી। આપણી સાથે આગેવાનો છે એમની સાથે વાત કરી। આજે જે બેઠક મળી હતી કોની કોની બેઠક હતી ને શું નિર્ણય લેવાયા? આજે બેઠક જેટલા ગુજરાતના જેટલા સંગઠન છે 90 જેવા સંગઠન અલગ અલગ સંસ્થાના બધા ભેગા થઈને આજે એક સંકલન સમિતિએ નક્કી કર્યું કે ભાઈ આપણે શું નિર્ણય લેવો। એટલે એમાં નિર્ણય લેવામાં છે કે આને પરસોત્તમ રૂપાલાને માફ કરવામાં નહીં આવે અને એને ટિકિટ રદ થાય એ અમારી માગણી છે। આજની મિટિંગ યોજાણી મહત્વપૂર્ણ બેઠક હતી। શું વાત થઈ, શું ચર્ચાઓ થઈ ને શું નિર્ણયો થયા? અત્યારે 90 ઉપર સંસ્થાઓ અત્યારે અહીં મળી અને અત્યારે નિર્ણયો એ જ થયા છે અને એક જ માંગ છે એ 90 સંસ્થાઓની નથી, ક્ષત્રિય સમાજની છે અને ક્ષત્રિય સમાજના બધા પ્રતિનિધિઓ છે અને ક્ષત્રિય સમાજે આ પ્રતિનિધિઓ પર વિશ્વાસ મૂક્યો છે કે તમે જોજો એવા સમાધાન ન કરી લેતા, તમને રાજકીય દબાણ આવશે, તમને ભરામણો આવશે, આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આપણને બોલાવશે। ત્યારે અમે એને જવાબ એટલો જ આપ્યો છે કે વિશ્વાસ રાખજો, બરાબર છે। જ્યારે બોલાવશે તે અમારો એક જ સવાલ હશે કે ક્ષત્રિય સમાજની આ માંગ છે અને ક્ષત્રિય સમાજમાં અત્યારે જ્વાળામુખી જે ફાટી નીકળી છે એને રોકવા માટેનો એક જ પ્રયાસ છે કે તમે રૂપાલા સાહેબને બદલો। આગામી દિવસોમાં કાર્યક્રમો શું કરવામાં આવશે? આગળ દિવસમાં કાર્યક્રમો આજે રાજકોટ સાંજે મિટિંગ રાખેલી છે, એમાં ત્યાં ચર્ચા તો એવી થઈ ગઈ છે કે શેરીએ શેરીએ બેનરો બનાવવા, એમના પરસોત્તમભાઈના વિરુદ્ધમાં ચોકડી મારી, બરાબર છે, બેનરો શેરીએ ગલીએ મૂકવા, મંદિરોએ મૂકવા, ગામે ગામ મૂકવા, ગામે ગામે કમિટી બનાવી, સમગ્ર ગુજરાતમાં અત્યારે બનાવી। 2 દિવસ પહેલા મેં રાજકોટ અને રાજકોટ જિલ્લા પૂરતું બનાવ્યું હતું પણ અત્યારે આ રોષ આખા ગુજરાતમાં છે ને 22 કરોડ ક્ષત્રિયોને અસર કરતો રોષ છે। આ સીટ ભલે રાજકોટની હોય પણ ક્ષત્રિયોની ટિપ્પણી જે કરી છે, વિધર્મીઓ સાથે સરખાવ્યા છે અને બેનું દીકરી સુધી પહોંચ્યા છે, એ ક્ષત્રિય સમાજમાં રોષ છે, એને અટકાવી શકાય એમ નથી। તમે રાજકોટમાં સ્થાનિક છો, એક સંમેલનની પણ વાત થઈ છે, કઈ પ્રકારનું સંમેલન રાજકોટમાં હશે? હા, ક્ષત્રિય સમાજનું સંમેલન મહાસંમેલન કરવાનું છે, એ આજે પણ જાહેરાત થઈ અને રાજકોટ પણ જાહેરાત થઈ। એટલે ત્યાં અત્યારે અમે ગામે ગામ અને શહેરની અંદર, બરાબર છે, મિટિંગો લઈ અને બધાને સાથે મળી અને પછી એક સમાજની તારીખ આ અઠવાડિયામાં જ કરશું અને એને મહાસંમેલનનું નામ આપશું અને મહાસંમેલનમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, રૂપાલા બદલો, બરાબર છે, એ મહાસંમેલનનો મુખ્ય મુદ્દો હશે। બસ ભાજપ ક્ષત્રિય આગેવાનો, એમના રાજકીય આગેવાનો દ્વારા કદાચ સમાધાનના પ્રયત્નો કરવામાં આવે તો તમારું શું સ્ટેન્ડ રહેશે? ના, મારું સ્ટેન્ડ રહેશે છે સમાધાનનો કોઈ, હા, સમાજનું સ્ટેન્ડ તો એ જ રહેશે પણ જો સમાજ કદાચ એમ કહે, જેમ અત્યારે સમાજે ભરોસો મૂક્યો છે કે ભાઈ હવે સમાધાન કરી લ્યો, કાંઈ વાંધો નહીં, આપણને આટલું બધું મળી ગયું છે, બરાબર છે, તો સમાજ કહેશે તો વિચારવાની વાત આવશે। મારા તરફથી સમાજ સાથે હું વિશ્વાસઘાત નહીં કરી શકું અને ગમે તેવા આગેવાનનો ફોન આવશે, જવાબ એટલો જ આપીશ કે આનો જવાબ હું પૂછું એ આપો, અને તમે બદલો છો તો સમાધાન કરવા માટે આવું છે, એ ના જ પાડવાના છે અને ના પડે તો જવાનું નથી। કાયદાકીય લડત કરવામાં આવશે? કાયદાકીય લડત બધી જાતની કરવામાં આવશે। અત્યારે 9-10 જગ્યાએ અરજીઓ આપી દીધી છે, બરાબર છે, હજી જિલ્લે જિલ્લે તાલુકે આવેદનપત્ર આપવામાં આવશે, હજી આગળના કાર્યક્રમો એટલા બધા બનાવવામાં આવશે, બરાબર છે, કે એને ખરેખર બદલવા જ પડશે, નહીં બદલે તો પરિણામ ભોગવવું પડશે। નહીં બદલે તો પરિણામ ભોગવવું પડશે, પણ જો ક્ષત્રિય રાજકીય આગેવાનો છે સમાધાનના પ્રયત્નો કરશે, બેઠક ચર્ચા માટે બોલાવશે તો તમારું સ્ટેન્ડ શું રહેશે, સમાજનું સ્ટેન્ડ શું રહેશે? સમાજનું સ્ટેન્ડ એ રહેશે કે બધા બેસીને એક જ નક્કી, અમે તો આગેવાની સમાજના પણ મારો સમાજ નક્કી કરે। સમાજનું નક્કી એ છે કે ભાઈ માફ કરવામાં નહીં આવે, ટિકિટ રદ કરવી, એક જ માગણી છે, એના સિવાય કોઈ બીજી વાત છે નહીં અત્યારે। આજની બેઠકમાં કમિટી પણ બનાવી, કાયદાકીય લડત પણ આપવામાં આવશે। આગામી દિવસોમાં આ બધું પ્રક્રિયા ક્યારથી શરૂ થશે? બસ શરૂ થઈ ગઈ। મેં તમે આપણે જોયું હશે કે જ્યારે રાજકોટમાં અમે કાર્યાલયનું ઓપનિંગ કર્યું, જેમ સંસદ સભ્ય જે ઓપનિંગ કરે છે કાર્યાલયનું પોતાને જીતવા માટે, એમ અમે હરાવવાનું કાર્યાલયનું ઓપનિંગ કરી નાખ્યું છે અને રાજકોટથી સ્ટાર્ટ થઈ ગયું છે। હવે આવતા દિવસોમાં અમે એક મહાસંમેલન યોજાવશું ત્યાં રાજકોટમાં રાજપૂત સમાજનું અને હરેક સમાજના એમાં આવશે અને
ઉગ્ર ને ઉગ્ર વિરોધ ચાલુ રહેશે અને દરેક જગ્યાએ જ્યાં પણ અમારા સમાજના છે, અન્ય સમાજના જે પણ સંબંધો હોય વાગેલ, અહીંયા ઘરે ઘરે ફરીને અમે પ્રચાર કરશું એનો કે ભાઈ આને હરાવો. રાજકીય નેતાઓએ કોઈ તમારો સંપર્ક, સમાજનો સંપર્ક આગેવાનો કર્યો છે સમાધાન માટે અથવા વાતચીત માટે? ઘણાએ સંપર્ક કર્યો છે, પણ મારી એક જ ના હતી કે ભાઈ અમારે સમાધાન કરવાનું આવતું નથી. બિલકુલ, જે રીતે વિવાદ વકર્યો છે, રાજપૂત સેના છે, જે આગેવાનો છે તે કહી રહ્યા છે કે કોઈ પણ હિસાબે સમાધાન થશે નહીં. આગામી દિવસોમાં રાજકોટ ખાતે એક ક્ષત્રિયોનું મહાસંમેલન બોલાવવામાં આવશે ને જેમાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી જે આગેવાનો છે, લોકો છે, જ્ઞાતિના સમાજના લોકો છે તે ઉમટી પડશે અને કોઈ પણ ઉમેદવાર કોઈ પણ જ્ઞાતિનો ચાલશે, પરંતુ પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ લોકસભાની સીટ ઉપરથી તે ઉમેદવાર તરીકે તેમને વોટ નહીં આપે. કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો રાજપૂત સમાજે